સુરતમાં 31 ડિસેમ્બરની રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ડિંડોલી પાસે યુવકે સોસાયટીના ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણરૂપ હોવાથી રિક્ષા ચાલકોને હટાવવાનું કહ્યું હતું। તેથી સામાન્ય બોલાચાલી બાદ રિક્ષા ચાલકે મિત્રોને બોલાવી યુવકને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। સમગ્ર મામલે પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની રાત્રે 12 થી 12:30 વાગ્યાના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર 2 સોસાયટીમાંથી રહેતા 20 વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર 2 સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા નીકળ્યો હતો। આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણરૂપ થઈ હતી, જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જેમાંથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો હતો, જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી નખાઈ હતી। ઉગ્ર ઝઘડો થતા રિક્ષા ચાલકે તેના અન્ય 2 થી 3 જેટલા સાગરીતોને બોલાવ્યા હતા। બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો, જેને લઈ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સોસાયટીના સંબંધીઓ ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર 2 માણસો બેસેલા હતા, એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે। આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે 11 વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી। આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના 2 મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ 3 વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથે લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર। પોલીસે ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક્ટ કર્યો હતો। પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે। બનાવની જાણ ડિંડોલી પોલીસને થતા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ કરતા જણાવ્યું હતું કે 3 થી 4 શખ્સ દ્વારા રાજા ગાયકવાડની માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા છે, જેને લઈ પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રે હત્યા કરનાર 3 આરોપીઓને ડિટેન કરી લીધા હતા। હાલ પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। પોલીસે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ, હિમાંશુ વિજય બહાદુર મોર્યાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આજે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને એ રસ્તામાં ઊભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી। આ રિક્ષા રોકવા માટે રોક્યા બાદ એ લોકો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ ને આ સામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકોએ એમની સાથે ગાળાગાળી કરી હતી, એને માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે। પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે। ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે, પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવ માટે રેલવે પટરી ઉપર આવે છે। આમાંથી જે આરોપી પકડાયા છે 3, એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી। હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે।
આ ઉપરાંત અન્ય જે 2 આરોપીઓ પકડાયા છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે. મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.